રાજુલામાં પોલીસે યુવતીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યા બાદ બંને સમાજની મીટિંગ કરી। આ મીટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, વેપારીઓ, બંને સમાજના લોકો હાજર રહ્યા હતા। ડીવાયએસપી હરેશ વોરાએ અને પીઆઈ ઇન્દુબા ગીડાએ સોશિયલ મીડિયામાં અફવાઓ ન ફેલાવવા અપીલ કરી હતી અને છોકરા છોકરીના માતા પિતા તરીકે પોતાની ફરજ આવે છે કે તમે તમારા સંતાનો શાળા, કોલેજ કે ગામમાં જાય છે તો તેના મિત્ર મંડળ ગ્રુપ કેવું છે, કોની સાથે બેઠ ઉઠે છે, ક્યાં ક્યાં જાય છે તેની તપાસ કરો। સંતાનોના મોબાઈલ ચેક કરો, તેના રહેણી કરણી, વાણી કેવી છે, બિહેવિયર કેવું છે તે તપાસો। બંને સમાજમાં મહિલા મંડળ ગ્રુપ બનાવો અને જે દીકરીઓ આવા રસ્તે જતી હોય તેવી દીકરીઓને સમજાવે। શાળા, કોલેજ કે જ્ઞાતિની વાડીએ મીટિંગ કરો તો તમે પણ મહિલા પોલીસ અને આવા કિસ્સાઓનો ભોગ બનેલ દીકરીઓને ભવિષ્યમાં કેવું પસ્તાવવું પડે, હેરાનગતિ ભોગવવી પડે તે પોતાના જીવનમાં જે વીતી ગયું હોય, તેના અનુભવો થયા હોય તે અંગે જાણકારી આપવા માટે આવી દીકરીઓ કે જે લગ્ન કરી લીધા બાદ પસ્તાતી હોય તેવી દીકરીઓને સાથે લાવશું। અમરેલી જિલ્લામાં સૌથી વધારે આવા બનાવો આ વિસ્તારમાં બને છે તેની વિગતો આપી હતી। જો લોકો પોતાના સંતાનોની કાળજી રાખે તો આવા કિસ્સા બનતા અટકે। પોલીસ તો તમે કહેશો એટલે પોતાની ફરજ મુજબ કામ કરશે જ, પણ આવા કિસ્સા બનતા અટકે તો બીજી ઘણી બધી મહત્વની કામગીરીઓ પોલીસ કરી શકે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।